550 વાળી છે જો 1000 રૂપિયા ભાવ હતો હા છે તો માસી કે છે ભાવ ઉતર નગર 1000 રૂપિયા ભાવ હતો આનો એ મસ્ત હાડી છે તોરણનું 100 રૂપિયા ગમે ઈ લેવી જય માતાજી મિત્રો કેમ છો મજામાં આશા કરું બધા મજામાં તો છો ને મેં પણ મજામાં છું તો ફરી વાર સ્વાગત છે તમારા મારા વિડીયો તો અત્યારે મેં છે ને 8:30 વિડીયો શરૂ કર્યો છે મિલન નહીં છે કામ આપણે તો ઘરે સેવી કેમ કે કામમાં પડતું આવતો નથી અત્યારે બધું વાસણ ઉટકવાનું એવું બાકી છે કેમ કે મિલન વહી ગયા પછી ઘડીક ફોન જોવાનું લીધું એટલે ને મીઠું છે ને પાછું આજે ઢોળાણું કાલે ઢોળાણું હતું કેમ કે આ ઢાંકણું હાવ નબળું છે એટલે આજે છે ને ડબ્બો બદલાઈ નાખવું છે કેમ કે કાલે તે મીઠું ઢોળાણું હતું કાલે જ મેં બધું પાણીમાં નાખી દીધું કેમ કે અહીંયા પાસે ઢોળાણું હતું એટલે આજે તો મેં ડબ્બો બદલી નાખવો છે એટલે બીજી ફેર કાંઈ વાંધો ન આવે પડે ત્યારે કેમ કે મેં બધા ડબલા અહીંયા મૂકી દીધા છે એમાં પડે અત્યારે મેં હેઠે જ મૂક્યું છે પણ ત્યાં હું છે ને આજ વાસણ ઉટકી નાખું ફટાફટ કામ બધું કરી નાખું પછી કાંક નવું કરીએ આપણે બનાવી નવરા કાંક કામ તો કરવું જ પડશે વાસણ ને કસાને પોતા કરીને આવીને તો આખી પલળી ગઈ એટલે કામ કરવું એટલે પછી પલળી ખરીદી ગઈ બધું તમારે પાણીમાં જ કરવાનું હોય છે એટલે મેં પાછું પંખો બંધ કરી દીધો ઘડીક મેં કીધું હું સુકાઈ જાઉં થોડી જે કપડાં બધા ભીના થયેલા હજી તો થોડાક ભીના છે હમણાં સુકાઈ જશે આમ જો આ બધું મારે તો અત્યારે આઈને મૂકવું પડે છે કેમ કે મારી પાસે છે ને અત્યારે કાંઈ એવું છે નહીં જ્યાં હરખી રીતના હું મૂકી શકું એમ એટલે બધું આડાળું મૂકી દીધું છે ને અને બસ હવે કાંઈ કામ તો બાકી છે નહીં પણ આજે હું છે ને તમને બતાવીશ વસ્તુ એટલે કે દરિયા કિનારેથી હું લાવીશું લાઇટ શરૂ કરી નાખું હરખું દેખાશે એની એટલે જો આમાં છે આપણા કાળા બેગમાં કાળું બેગ લઈ લઈએ આપણે આમાં જ મારો ખજાનો ભરેલો છે બતાવો આ હું દરિયા કિનારેથી લાવીશું લાઈથી નથી લાવી પણ છે ને અલગ અલગ દરિયે જાઉં તો ના મને મળે ને એટલે એક ફેર કુડા બીજે ગઈથી નાથી લાવી હતી પછી એક ફેર દીવ દમણ ગઈથી નાથી લાવી હતી અને ઘોઘા ગઈથી નાથી તે લાવી હતી એટલે કે અલગ અલગ જગ્યાએથી બધું છે ને હું જો આવું બધું ભેગું કર્યા કરું મને એમ થાય હું કાંઈક વસ્તુ એનું બનાવીશ પણ હું બનાવું નહીં કાંઈ સમજાતું જ નથી તો તમે જરૂરથી કોમેન્ટમાં કહેજો કે હું છે ને આ બધા શંખનું ને એનું હું બનાવું એમ છે તો આમ જો પથ્થરનું છે આમ એમ લાગે કે આની અંદર કાંક કદાચ ભોળાનાથનું આપણે શિવલિંગ મૂકી દઈએ તો હાલે પણ આ થોડુંક આમ ખડબચડું છે પણ એટલે હું મૂકું નહીં નથી સમજાતું મને કંઈ તમે કોમેન્ટમાં કહી દેજો કે આપણે હું બનાવીને એમ ઘણો બધો ખજાનો છે મારે આમાં જો બધે છે ને મારે બધા પર્સ જ છે અંદર એની પર્સની અંદર અલગ અલગ વસ્તુ છે બધી કટલેરી છે ને કાંઈક ને કાંઈક છે બધું થોડુંક વધારાની વસ્તુ છે નહીં સારું હાલો તો હું આ મૂકી દઉં પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અચાનક મંગળવારેમાં જવાનો પ્લાન થઈ ગયો છે કેમ કે અમારે પડખેડા માસીની કે હાલો હારવાર એટલે આપણે જઈએ છીએ આમ જો બધા સવે આમ જઈએ છીએ મંગળવારીમાં માર્કેટે વૈયા છે અને ત્યાં ચૂડી લેશે જો આ બાજુની છે ને એ 150 વાળી છે અને આ બાજુની 100 વાળી છે નહીં અત્યારે તમે ગળદી થઈ ગઈ છે જો કઈ 10 વાગ્યા ને તોય ગળદી થઈ ગઈ છે અહીંયા ના બાજુ આપણે આને એવું મળે છે પૂછી લેવી કેટલાનું જો બધું કેવું સરસ છે બેના કેટલા
છે હાર ને એવું? 500 હે બેન? કેટલા? 500. આમ જો 500 વાળા છે આ બધા. અહીંયા આમ તો હું ગળદી કેટલી છે અહીંયા જે આપણે લે છે બધા એટલે વાટે ઊભા છે. કેટલો સરસ કરે છે ભાઈ કેટલા વાળી છે બેન? 300. એમ તો 300 વાળી છે કેવી મસ્ત છે. અહીંયા નાના છોકરાના કપડા બહુ મસ્ત મળે છે. ભાઈ કેટલા વાળી જોડી છે? 150. અને પાછળ છે 350. 350 વાળી આ મસ્ત છે નાના છોકરાના કપડા. બહુ જોરદાર છે બતાવું તમને. મસ્ત હાથી વાળી ડિઝાઇન ને એવી. માસે કેટલા વાળી છે? 550 વાળી છે. જો 1000 રૂપિયા ભાવ હતો. હા છે તો માસી કે છે ભાવ ઉતર નગર 1000 રૂપિયા ભાવ હતો આનો. એ મસ્ત હાડિયું છે અહીં. બપોર પડે ને એમ ગળદી વધતી જ જાય છે બહુ. બહુ મસ્ત ભાઈ તોરણ નું શું છે? તોરણ નું 100 રૂપિયા ગમે એ લેવી. બધા 100 વાળા છે કેવું મસ્તી ના છે. અહીંયા ઘણું બધું એવું છે પણ કઈ બતાવી નહીં એવું તો જેટલું આવે એટલું હું લઈ લઉં છું. ભાઈ પર્સ કેટલા વાળા છે? 100 રૂપિયા. તો કેવા મસ્ત મસ્ત પર્સ છે અહીંયા. ખાલી 100 રૂપિયાના છે. આપણે માર્કેટેથી ઘરે વહી આવ્યા અને નામ તો કે બહુ મસ્ત હતું ને ઘણું વસ્તુ એવું હતું કે જે છે ને આમ હાવ સસ્તું હતું પણ અમુક વસ્તુ તમને બતાવી ન હોય કેમ કે ના બહુ જ અવાજ આવતો હતો ને અમારી પાસે કાંઈ માયક નથી નગર છે ને વિડીયોને એવું બનાવે સરખું પણ તોય તે ગમે ત્યારે બીજી ફેર જઈશું ને એટલે સરખો વિડીયો બનાવશું ને આ વખત ગમે ત્યારે જઈશું ને ત્યારે માયક લઈ લઈશું. અત્યારે માયક નથી ને એટલે કેવર આવે છે થોડું અને મારે પણ થોડુંક વસ્તુ જોતું હતું હું લઈને આવીશ પણ ઘરની જરૂરત હોય ને એ વસ્તુ લઈને આવીશ બીજું કંઈ લઈને નથી આવી. અને અત્યારે છે ને 11:30 થઈ ગયા છે ને આપણે આજ કાંઈ રસોઈ નથી બનાવવાની કેમ સવારમાં જ બનાવી નાખી હતી. અત્યારે 12 વાગ્યા છે ને મેં સવારમાં વહેલા ખાઈ લીધું હતું ને તો મને ભૂખ લાગી છે તો મેં કીધું હવે ખાવાની વ્યવસ્થા કરી નાખીએ આપણે. આજે તો આપણે સવારમાં તે બનાવી નાખ્યું હતું બધું એટલે આપણે કાંઈ અત્યારે બનાવવાનું છે નહીં. જો ટીંડોરા બટેટાનું શાક કર્યું હતું. આમાં ભાખરી છે. દૂધ હજી મેળવવાનું બાકી છે. આજ કાંઈ દૂધ નથી મેળવ્યું. દહીં મેળવેલું છે એ લઈ લઉં. જો 5:30 થયા છે ને ધાબા માથે લઈ આવી છું કેમ કે અત્યારે હાન પડે ને ધાબા માથે આવું કેમ કે હેઠે નગરે બફારો થતો હોય છે અને એમ પણ કદાચ અમે જો ધાબા માથે રૂમ રાખી હોત ને તો પણ બફારો જ થાય અને એક તો છે ને તડકો એટલો પડે છે એટલે રહી જ ન અગે એટલા માટે હું હાનના રોજ અહીંયા બહાર આવું. અને આપણે છે ને આજ મિલનને કીધા વગરના મંગળવારે બજારમાં ગયેલા હતા. મેં કીધું મિલનને કહીને જો પણ મિલનને કીધું જ નહીં. પછી મેં ફોન કરીને કીધું કે હું આજ ગઈ હતી મંગળવારે બજારમાં એમ એટલે પછી કંઈ વાંધો ન આવ્યો નકર સાંજે આવે ને સાંજે ખબર પડે જ ન કે તો કે તારે ફોન કરીને મને કહેવાય નહીં એમ. તો આપણે છે ને આજે એક બીજી વાત પણ કરવાના છે કે આપણે ટૂંક જ સમયની અંદર છે ને પ્રશ્નોના જવાબ આપણે દેવાના છે એટલે કે તમારા કોઈ પણ પ્રશ્ન હોય ને તો એ કોમેન્ટમાં કહી દેજો એટલે આપણે ટૂંક જ સમયમાં એ વિડીયો યુટ્યુબની અંદર લાવવાનો છે. અને આપણો આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ છીએ. તો ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો અને મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.